તને નથી આપવાની, તને નહીં આપવાની. આ બે આપી ને તને, આ બે આપી ને, આ બે લઈ લે. हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा से वो तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. તમને સવારમાં ચાંદલો કર્યો છે કેમ કે અમારા ખંડોબા જે છે ને, અમારા તુળજા ભવાની ખંડોબા, એને હળદર ચડાવવામાં આવે, કંકુની હળદર, તો હળદરનો ચાંદલો કરવામાં આવ્યો છે. ને હમણાં સવારમાં પૌષ્ટિક આહાર ખાઉં છું હમણાં દ્રાક્ષ, કેમ કે 10:30 થઈ ગયા છે અને ભૂખ પણ લાગી છે. દૂધ તો પીધું જ છે, આજે કેટલા દિવસથી દૂધ નહોતો પીતો પણ આજે દૂધ પીધું છે અને દ્રાક્ષ ખાધી છે. તો હવે દ્રાક્ષ ખાઈએ બરાબરનું. ને આજનો પ્લાન હવે શું રહે છે હવે તો મને ખબર નથી, કેમ કે મોબાઈલ તો આવી ગયો છે. હવે મોબાઈલમાં બધું સેટઅપ કરવાનું છે કે બધું નંબરો લેવાના છે જીમેલમાંથી અને મોબાઈલમાંથી, સિમ કાર્ડમાંથી, અને એક સિમ કાર્ડ પણ લાવવાનો છે કેમ કે એના પપ્પામાં સિમ કાર્ડ નથી ને પેલો જૂનો મોબાઈલ છે ને પપ્પાને આપી દેવાનો છે. અને મારે એક પોર્ટ કરાવી દેવાનું છે. મારો એરટેલનો છે, આજે મોબાઈલમાં બ્લોગ ઉતારું ને એમાં એરટેલનો સિમ કાર્ડ છે, તો હવે જીઓનો સિમ કાર્ડ લઈ લેવાનો છે. જોઈએ 5G ચાલુ થાય છે કે નથી થતું જીઓમાં, કેમ કે હવે 5G જોઈએ છે ભાઈ. 5G મોબાઈલ છે પણ 5G નથી આવતું, તો 5G જોઈએ છે. એના કારણે હવે એરટેલમાંથી આપણે જીઓમાં જઈશું. જોઈએ કેમ બને છે. રિચાર્જ કરાવવું પડશે પહેલાં મારે. તને નથી આપવાની, તને નહીં આપવાની. આ બે આપી ને તને, આ બે આપી ને, આ બે લઈ લે. કાંઈ જને છે ને આટલી બધી દ્રાક્ષ જોઈએ, આ બે આપીને તો નહીં જોઈએ. લે બસ વાડકામાં લઈ લે. ચાલ આ છેટો ખરી, હું આપો ને આટલી ખાઈ જા, આટલી આપી ને. હા બીજી આવે. ચાલો ચાલો હું ખાઈ લઉં. બા બધો વાડકો ખાલી કરી નાખો, બધો વાડકો ખાલી કરી નાખો. જો ગાઈસ, અને બુટ્ટી પહેરાવી છે, કેવો લાગે છે, છકી છકી લાગે છે, એકદમ છકી છકી લાગે. તને દુખે છે? દુખે છે તને? નહીં દુખતું? દુખે છે? લાવ કાઢી નાખીએ આપણે, લાવ કાઢી નાખીએ, લાવ. ગરમી લાગતી છે ગાઈસ, પણ શું કરીએ, બપોરમાં ફરવા તો જવું પડે. પાછું હમણાં જવાનું છે લાઇટ બિલ ભરવા, અને પેલું સિમ નવો લાવવા રાજનનો, અને મારે બી પોર્ટ કરાવવાનું જ છે એમ. પણ એમાં કેમ કે 5G નથી આવતું મેન. 5G મોબાઈલ છે, 5G નથી આવતું. અફસોસ બહુ થાય છે કેમ કે લોકોનું વાઈફાઈ લઈ લઈને મારે છે ને અપલોડ કરવું પડે છે. શું જોવે છે બારીમાંથી? શું જોયા કરે છે? ચટ ચટ દીકટ. બહુ મસ્તી કરે ગાઈસ, બહુ એટલે બહુ જ મસ્તી કરે. કેમેરા હું તમે જોયું ને આટલી મસ્તી કરે. કેમેરો ઓફ હોય ત્યારે કેટલી મસ્તી કરતો હોય વિચારો ખાલી. એકવાર ધમાલ કરી મૂકે, ઘરમાં તો ઉથલ પાથલ કરી નાખે, એટલી મસ્તી કરે. તો ગાઈસ હમણાં વ્લોગ કરું છું A34માં, જે હમણાં રાજ્યને નવો લીધો છે મોબાઈલ, એમાં વ્લોગ કરું છું. એમાં અલ્ટ્રા HD આવે છે, એટલે 4K આવે છે, પણ 30 FPS આવે છે. એમાં છે ને 5x નથી આવતું. તો હવે જોઈએ, હવે આમાં હું ફૂલ HDમાં ઉતારું છું હમણાં, તો ક્લિયરિટી કેવી આવે છે તો મને નથી ખબર, તમને ખબર હશે. આ A34ની ક્લિયરિટી છે, તો તમે મને કહો ક્લિયરિટી કેવી આવે છે, તો હું આ પરચેસ કરીશ જો ક્લિયરિટી સારી આવતી હશે તો. કેમ કે આઈફોન જેવો લુક આવે છે એકદમ, તો હમણાં તો મસ્ત ક્લિયરિટી આવતી હશે. તમને ખબર છે, મને તો બહુ આઈડિયા નથી પડતી ક્લિયરિટીમાં. મારામાં સારી જ આવે છે, પણ આનામાં કેવી આવે છે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. બાકી હમણાં જઈએ છીએ હમણાં પેલું સિમ કાર્ડ પોર્ટ કરવા માટે મારામાં, અને રાજનનો નવો સિમ કાર્ડ એક લેવાનો છે અને પપ્પા માટે એ લેવા કરવા જઈએ છે. તો હમણાં આવ્યા છે અમે આશ્રમ પર, તો જોઈએ કેટલા રૂપિયામાં સિમ કાર્ડ પરચેસ થાય છે. કેમ કે પહેલાં જીઓવાળા તો છે ને ફ્રીમાં આપતા, પણ હવે પૈસા ચાર્જીસ લે છે. તો જોઈએ કેમ થાય છે કેમ નહીં. જ કાર્ડ લઈ લઉં છું, નવો નંબર લઈ લઉં છું ગાઈસ, કેમ કે પહેલાંમાં 150 રૂપિયા રિચાર્જ કરવાનું કહે છે. જો અહીંયા ફોટોશૂટ ચાલે છે નાનો આમ તો. આ કાર્ડ લઈને તારા ફોટોશૂટ કરે. તો હવે હું નવો કાર્ડ જ લઈ લઉં છું, નવો નંબર જ લઈ લઉં છું, એટલે કોઈ બીજી માથાકૂટ નહીં. પેલો 150 રૂપિયા રિચાર્જ આમાં કરાવો, પછી પોર્ટ કરાવો, એટલે 120 104 એટલે 170 રૂપિયા થઈ જાય ગાઈસ. ને પેલો નવો કાર્ડ લે તો 150 રૂપિયામાં પતે, તો એ જ નહીં કરાવે હારામાં હારું. હવે એ જ કરાવી નાખું છું. અહીંયા રસ્તા પર ઊભા છે, તો હવે એરટેલમાંથી જીઓમાં જઈશું આપણે. ફોટોશૂટ. સ્માઇલ અપ, સ્માઇલ સ્માઇલ. હા એકદમ મસ્ત. બધી છોકરીઓ જોવે છે રસ્તાવાળી, બધી છોકરીઓ. કોઈ કામ તો એકવારમાં થાય જ નહીં, જે વાત તેવા સર્વર ડાઉન નીકળ્યું કે. આ મોબાઈલ લેવામાં બી એવું જ થયેલું, અને પાછું જીઓનું કાર્ડ લેવા માટે બી એવું થયું. આપણે ક્યારે નસીબ ખુલ્લે
કંઈક હવન ભવન કરાવીએ ભાઈ આપણે. હવે હવન કરવાની જરૂર છે ગાઈઝ અમારે, એટલે છે ને અમારે કામ બધે અટકી જાય છે. થાય છે ખરી પણ બહુ અટકાવે છે કામ અમને. હવે અમે બામે લે 150 રૂપિયામાં તો કરીએ. બીજી જગ્યાએ આવ્યા તો પણ કામ નહીં થયું કે અહીંયા આવેલા. ચાલો હવે ઘરે જ નીકળીએ હવે સીધા. હવે સાંજના આવું સર્વર આવું હોય ને પછી સર્વર ડાઉન બતાવે છે ગાઈઝ, એટલે અમારું કામ નથી થતું. ચાલ કલ હવે કંઈ નહીં. હવે અહીંયા તો કશે નહીં હવે બીજે. તો ફાઇનલી કામ થઈ ગયું. બંનેના સિમ કાર્ડ આવી ગયા નવા. એ બી જૂની અહીંયાથી જ લીધા પાછા. જ્યાં પહેલાં આવેલા ત્યાંથી તમને મળી રહ્યું, પણ સર્વર ડાઉન હતું એના કારણે. ચાલો ટ્રાફિક થઈ ગયું છે, હીરાવાળા છૂટા ફટાફટ નીકળે ઘરે. ખર્ચો આવ્યો છે ગાઈઝ બહુ મોટો. અહીંયા અંદર કોઈ છે ને છોકરાઓ રમતા છે ને અહીંયા અંદર પેલું નાખી દીધું કંઈ સોડી જેવું, તો હવે જતું નહીં અંદર. આ જો ના જતું નહીં, જરૂર જ છે ને. અને ઓળખો ને ગાઈઝ હવે પોરીને ફોટા પડ્યા કરતા હતા લગ્નમાં એકલો ફોટા પડ્યા કરતા હતા પોરીને છે હે ને. એ કૂતરું છે નથી ચાલ્યું ગયું. આવ્યો ને એટલે ચાલ્યું ગયું. રવા દે કેવું કરે છે જો ને. તો હવે અહીંયા ખર્ચો આવ્યો છે, હવે જોઈએ હવે શું થાય છે. રવા દે તું નહીં કરતો. હવે વધારે 100 નો હોય તો 200 નો થઈ જાય ખર્ચો. આઈસ્ક્રીમ લેવા ગયેલો તો આઈસ્ક્રીમ બી નહીં મળ્યો, કેમ કે 20 વાળો આઈસ્ક્રીમ હતો, 15 વાળો નહોતો. પૂરો 10 વાળો હું કાં ખાતો અને 15 વાળો થઈ ગયો, 15 વાળો બંધ થઈ ગયો અને 20 વાળો ચાલુ થયો. મોંઘવારી કેટલી વધી ગઈ છે ગાઈસ બોલો. આ જમાનામાં તો કેટલી બધી મોંઘવારી હશે. એટલે હું જ્યારે 25-30 વર્ષનો થઈશ ત્યારે એક છાશ ખાલી 25-35 35 રૂપિયાની છાશ મળશે. તો હવે શું કરીએ, મોંઘવારી એટલી વધી ગઈ છે. કમાવું બી એની સામે વધારે પડશે. ને રાજનના પ્રતિક હમણાં ગયા છે, પેલી સાંઈબાબાની પાલખી છે, એ લોકો જે મટકી ફોડવા જાય ને ગ્રુપ છે RK સ્પોટ કરીને, એ મટકી ફોડવા જાય ને તે એ ગ્રુપમાં આ વખતે પાલખી કાઢવાની છે સાંઈબાબાની. દર વખતે કાઢે જ છે પણ આ વખતે થોડીક ધામધૂમથી ઉજવવાના છે. પંખો ચાલુ કરો તો ગરમી બહુ લાગે છે. ધામધૂમથી ઉજવવાના છે ને એટલે બધું બહુ કરવાના છે. નાચવાનું DJ બીજે બધું જ છે, ભંડારો છે, બધું જ છે. તો એ લોકો ત્યાં ગયા છે. હું નથી ગયો કેમ કે પછી 11 વાગે 11:30 થઈ જતા અને અમને આવતા બધું, એટલે પછી હમણાં નથી ગયો. આઈસ્ક્રીમ ખાવાનું મન હતો પણ હવે કંઈ વાંધો નહીં, જે થાય સારા માટે થાય. બાકી એમથી શરદી થઈ ગઈ છે, ગળું બેસી ગયું છે. નહીં ખાય તો એટલું સારું. એવું નથી કે પૈસા નથી, પૈસા છે પણ ચાલે. હવે પણ 20 વાળો કોણ ખાય એટલો મોંઘો. તો એ સાથે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારો પ્યાર મને આપતા રહો અને હું મારો પ્યાર તમને આપતો રહીશ. તો મળીએ નવા વ્લોગ સાથે. બાય.